ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત જૂથવાદ સપાટી પર આવ્યો છે। ભાજપના આંતરિક જૂથવાદને લઈને મામલો ગૂંચવાયો છે। બે જૂથ વચ્ચે પ્રમુખો માટે ખેંચતાણ જાણે ચાલી રહી છે। અલગ અલગ જૂથે સમાજ મુજબ દાવેદારી કરી છે। દિગ્ગજ નેતાઓના ઇશારે નેતાઓએ દાવેદારી કરી છે। તો કયા શહેરમાં કયા જૂથના પ્રમુખ તે અંગે ભાજપમાં ચર્ચા થઈ રહી છે। જૂથવાદ ન ઉકેલાય ત્યાં સુધી પ્રમુખના નામ લઈને ગૂંચ પડી છે। ભાજપમાં ફરી એક વખત જૂથવાદ સપાટી પર આવ્યો। આમ તો શહેર પ્રમુખની જાહેરાતો અને ચર્ચા ક્યારની ચાલી રહી છે। સંગઠનની બેઠકો પણ યોજાઈ છે, પણ હજી સુધી કોઈ પણ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી। કોઈ પણ નામ જાહેર થયું નથી। એની પાછળનું કારણ એ છે ભાજપનો આંતરિક જૂથવાદ। કારણ કે દિગ્ગજ નેતાઓના જે બે જૂથ છે તે અલગ અલગ સમાજના પ્રમુખોની દાવેદારી કરી રહ્યા છે અને ભાજપના આંતરિક જૂથવાદના કારણે જ આ મામલો હજી પણ ગૂંચવાયેલો છે। બે જૂથ સામસામે છે, બંને અલગ અલગ નામોની દાવેદારી કરી રહ્યા છે અને જેના જ કારણે શહેર જિલ્લામાં ભાજપના અલગ અલગ જૂથના નેતાઓ સમાજ મુજબ દાવેદારી કરી રહ્યા છે। દિગ્ગજ નેતાઓના ઇશારે નેતાઓએ દાવેદારી કરી છે। કયા શહેરમાં કયા જૂથના પ્રમુખ તેને લઈને સૌથી વધારે ભાજપમાં ચર્ચા થઈ રહી છે। કારણ કે જ્યાં સુધી જૂથવાદ નહીં ઉકેલાય ત્યાં સુધી શહેર જિલ્લા ભાજપના નામો નહીં થઈ શકે જાહેર। ત્યારે અમદાવાદથી દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટથી મયુર માહિતી આપશે, જ્યારે આઝમ જોડાઈ ગયા છે સુરતથી અને કુણાલ માહિતી આપવા વડોદરાથી જોડાઈ ગયા છે। દિવ્યા, શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈને ઘણી બધી બેઠકો થઈ, નામો પર ચર્ચા થઈ, સંગઠનની ચર્ચા યોજાઈ, પણ હજી સુધી આંતરિક જૂથવાદના કારણે કોઈ પણ જિલ્લા શહેર પ્રમુખનું નામ જાહેર કરવામાં નથી આવ્યું। અમદાવાદની ખાસ વાત કરીએ તો કયા કયા બે જૂથો સામે સામે છે? પ્રીતિ, અમદાવાદમાં પણ હજી આ કોકડું ગૂંચવાયેલું છે કે જિલ્લા પ્રમુખ તરીકે રિપીટ કરવા કે પછી અન્ય ચહેરાઓને સ્થાન આપવું, તેને લઈને અંદરો અંદર હજી પણ ગૂંચવાટ ચાલી રહી છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવો પક્ષ છે કે જ્યારે વિચાર્યું ના હોય તેવા નામની જાહેરાત કરતું આવ્યું છે અને કંઈક નવું ઉમેરતું આવ્યું છે। પરંતુ આ વખતે જે સતત છેલ્લા ઘણા સમયથી ગૂંચવાટ ભરાયેલો આ મામલો ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે કે જિલ્લા પ્રમુખ તરીકે રિપીટ કરવા કે પછી અન્ય નામની જાહેરાત કરવી, જેમાં અલગ અલગ નામ છે જે અલગ અલગ પક્ષો દ્વારા એટલે કે માનીતા દિગ્ગજ નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે। જેમાં ઋત્વિજ પટેલ હોય કે હિતેશ બારોટ હોય, તેમનું નામ પણ મોખરે સામે આવી રહ્યું છે। જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી નવદીપ ડોડિયા અને સાથે શૈલેષ દાવડા અને મહેન્દ્રસિંહ મંડોળા આ તમામે પાર્ટીમાં વર્ષો જૂનો અનુભવ પણ ધરાવી રહ્યા છે। એટલે કે જિલ્લા પ્રમુખ તરીકે કોની જાહેરાત કરવી, હાલ અમિત શાહ છે તો અમિત શાહના બદલામાં નવા ચહેરાને સ્થાન આપવું કે કેમ આપવું, તેને લઈને પણ હજી ચર્ચા વિચારણા ચાલી રહી છે। જ્યારે પક્ષાંતર પણ ચાલી રહ્યો છે કે આ નામની જ પસંદગી કરવામાં આવે। એડી ચોટીનું જોર છે જે દિગ્ગજ નેતાઓ શહેર પ્રમુખ બને આ વ્યક્તિ તે માટેનું નામ લગાવવામાં આવે છે। જો કે આ મામલો હજી ગૂંચવાયેલો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર જ આ મામલો ગૂંચવાયેલો છે અને દિગ્ગજ નેતાઓ એક બાદ એક પોતાના મનપસંદ નામોની જાહેરાત કરી રહ્યા છે અને દબાણ પણ કરી રહ્યા છે। જો કે આ સમગ્ર મુદ્દાને લઈને બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા એક નવા નામને લઈને જાહેરાત કરવા માટેની ટેવાયેલી છે અને આ વખતે કોના નામની જાહેરાત થાય છે તે પણ મહત્વની બાબત રહેશે। પરંતુ અંદરો અંદર આ ખેંચતાણ સતત વધી રહેલી જોવા મળી રહી છે અને તેના જ કારણે અત્યાર સુધીમાં નામોની જાહેરાત કરવામાં નથી આવી। મહત્વનું છે કે તે બાબત પણ સામે આવી રહી છે કે અમિત શાહને શહેર પ્રમુખ તરીકે ફરીથી રિપીટ કરવામાં આવે તેવું ભાર પણ એક દિગ્ગજ નેતા દ્વારા મૂકવામાં આવી રહ્યું છે। જો કે નામ હવે કયું આવશે તે સરપ્રાઇઝ રહે છે કે રિપીટ થાય છે તે તો આગામી દિવસમાં જ ખ્યાલ આવશે। બિલકુલ મયુર, ખાસ સૌરાષ્ટ્રની રાજનીતિ એવી હોય છે કે જેને કોઈ જ કરી નથી શકતું। અત્યારે રાજકોટમાં કોણ બનશે શહેર જિલ્લા પ્રમુખ, તેના નામ પર કયા કયા નામ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યા છે? શું અહીંયા પણ રિપીટ કરવાની ચર્ચા ચાલી રહી છે ને કયા બે જૂથો આમને સામને આવી ગયા છે, કયા દિગ્ગજ નેતાઓના?
પ્રીતિ, ચોક્કસ કહી શકાય કે રાજકોટ છે સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે ને અહીંથી કંઈ પણ મેસેજ સૌરાષ્ટ્રની અંદર જતો હોય છે. રાજકોટની અંદર જૂથવાદની વાત કરી દઈએ તો જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે એવું કહેવાતું હતું કે લગભગ 15 તારીખ આસપાસ રાજકોટના શહેર અને જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત થઈ શકે છે, પરંતુ એ જાહેરાત હજુ સુધી થઈ નથી. રાજકોટની અંદર જૂથવાદની વાત કરીએ તો રૂપાણી જૂથ અને રૂપાપરા જૂથ છે એ હંમેશા આમને સામને હોય છે. દરેક નિમણૂકની અંદર પોતાના માણસો ફિટ કરવા એના માટેના પ્રયત્નો હોય છે. એટલું જ નહીં, પરંતુ હવે ડોક્ટર ભરત બોગરા કે જે પ્રદેશ ઉપાધ્યક્ષ છે તેમનું જૂથ પણ અત્યારે સક્રિય છે. રેકોર્ડ બ્રેક રૂપથી રાજકોટની અંદર છેલ્લા 1.5 દાયકાની અંદર ના થયું હોય તેવું 29 કરતાં વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પૈકીના 3 નામો છે તેની ચર્ચા જોરશોરથી ચાલી હતી, જેમાં મુકેશ દોશી જે વર્તમાન પ્રમુખ છે એને રિપીટ કરવાની વાત હતી. તો બીજું નામ કશ્યપ શુક્લનું હતું. કશ્યપ શુક્લ જે જનસંઘ અને ભાજપથી જોડાયેલા ચિમન શુક્લના પુત્ર છે, ઘણા સમયથી સાઇડલાઇન હતા અને હવે તેમણે પોતાની દાવેદારી કરી હતી અને તેમના પણ સમર્થકો અપેક્ષા રાખી રહ્યા હતા. ત્રીજું નામ સરપ્રાઇઝ રૂપથી દેવાંગ માકડનું આવ્યું હતું, કારણ કે 3 જૂથ છે તેમની સાથે તેમના સારા સંબંધ છે. રૂપાણીની સાથે પણ તેમના સારા સંબંધ છે, રૂપાપરા માટે પણ તેમને સારી લાગણી છે અને ભરત બોગરાની સાથે પણ તેમનું સંકલન છે. એટલે જો કદાચ મુકેશ દોશીને રિપીટ ના કરવા પડે અથવા તો કશ્યપનું નામ ના આવે તો દેવાંગ માકડ છે તેમને પ્રમુખ બનાવી શકાય છે, પરંતુ આ નામ પણ હજુ સુધી ફાઇનલ નથી થયું. બીજી તરફ જિલ્લાની વાત કરી દઈએ તો ગોંડલ તરફનું જે જૂથ છે એ વર્તમાન પ્રમુખ અલ્પેશ ઢોલરિયા છે તેના નામની ભારે ખેંચતાણ કરી રહ્યું છે. તો બીજી તરફ જેતપુર જૂથ છે એ પણ અત્યારે પોતાના જે છે એમને આગળ વધારી રહ્યું છે. 3 નામ જિલ્લાની અંદર અત્યારે ચર્ચાની અંદર છે, જેમાં અલ્પેશ ઢોલરિયા છે, સાથે જ ચેતન રામાણી નું નામ પણ સરપ્રાઇઝ રૂપથી સામે આવી રહ્યું છે અને તેની સાથે સાથે અન્ય 2 નામો છે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે. કુલ મિલાવીને શહેર અને જિલ્લાની અંદર નામો છે એની જાહેરાત કદાચ આવતીકાલ સુધીમાં થાય તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. આમ તો 1 મહિનાથી તમામ કાર્યકર્તાઓ આગેવાનો છે એ અપેક્ષિત હતા કે ટૂંક સમયની અંદર નામ જાહેર થાય, પરંતુ 15મી વીતી ગઈ, 16મી વીતી ગઈ, છતાં પણ હજુ સુધી નામોની જે ગૂંચ છે તે ઉકેલાઈ શકી નથી. બિલકુલ, સુરતથી પણ આઝમ સાલે અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, સુરત જિલ્લા શહેર પ્રમુખની વાત કરીએ તો કોના નામ ચર્ચામાં છે અને જ્યારે બંને જૂથો પોતાના સમાજની અલગ સમાજના લોકોની દાવેદારી કરી રહ્યા છે તો કયા સમાજમાંથી સુરતમાં પ્રમુખ બની શકે છે, શું વિગતો મળી રહી છે? પ્રીતિ, સૌથી મોટી વાત તો એ છે કે સુરત એક એવું બનીને શહેર સામે આવ્યું છે કે જેના અંદર 70 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે સુરત શહેર ભાજપ પ્રમુખ બનવા માટે. એ જ દર્શાવે છે કે 70 દાવેદારો હોય એટલે લોબિંગ બહુ જોરો શોર પર ચાલી રહી છે, ફોર્મ ભરવા પહેલાં પણ અને ફોર્મ ભર્યા બાદ પર, કારણ કે 70 જેટલા ફોર્મ આખા રાજ્યમાં માત્ર સુરત શહેર ભાજપ પ્રમુખ માટે ભરવામાં આવ્યા છે, જેમાંથી 7 જેટલા ફોર્મ છે તે ધારાધોરણમાં નહીં બેસતા હતા, જેના કારણે રદ કરવામાં આવ્યા હતા, કારણ કે એના પર અનેક રિમાર્ક્સ પણ હતા. હવે જ્યારે આપણે લોબિંગની વાત કરી રહ્યા છીએ ત્યારે સીધી ટક્કર સુરતી અને સૌરાષ્ટ્રવાસી વચ્ચે થશે. હાલના જે સુરત શહેર ભાજપ પ્રમુખ છે એ ઓબીસીમાંથી આવે છે અને નિરંજન જાંજમેરા છે, એમને રિપીટ થવાની પ્રબળ શક્યતાઓ છે. એના માટે કારણ કે દેશમાં સૌથી પ્રથમ સાંસદ બનાવવાનો શ્રેય એમને જાય છે, કારણ કે મુકેશ દલાલ વગર ઇલેક્શને આ ચૂંટણી જીતી ગયા હતા અને લોકસભામાં જે પહેલું કમલનું ફૂલ છે એ મુકેશ દલાલના રૂપમાં નિરંજન જાંજમેરાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતથી આપ્યું હતું. સુરતીઓની વાત કરીએ તો સુરતીઓમાં સૌથી હોટ ફેવરેટ હાલ આપણે મહિલાની વાત કરીએ તો હેમાલી બોગાવાલા છે, સાથે જ માજી ડેપ્યુટી મેયર નીરવ શાહ છે અને હાલમાં ચૂંટાયેલા કોર્પોરેટર છે કેયુર ચપટવાલા, એ પણ એક હોટ ફેવરેટ છે. સૌરાષ્ટ્રવાસીની વાત કરીએ તો જનક બગદાના છે, લલિત વેકરિયા છે, દિનેશ જોધાની છે, આ નામો પર ચર્ચામાં ચાલી રહ્યા છે. સીધી ટક્કર જે છે સૌરાષ્ટ્ર લોબી અને સુરતી લોબી વચ્ચે ચાલશે. હાલના મેયરની આપણે વાત કરીએ તો પાટીદાર સમાજમાંથી આવે છે. મેં જેમ તમને અગાઉ કીધું ઓબીસીમાંથી નિરંજન જાંજમેરા જે સુરત શહેર ભાજપ પ્રમુખ હાલમાં છે, એટલે કે તમામ ફેક્ટરને જોતા અને જેમ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે ચહેરા દેખાતા હોય છે તેના નામની જાહેરાત ના કરતી હોય અને આપણે એ પદ્ધતિ પર વિચારીએ તો છેવટે એક નામ એવું પણ છે જે અત્યાર સુધી ચર્ચામાં કશે નથી આવ્યું અને એ નામ છે મદનસિંહ અટોદરિયા. જી બિલકુલ, તો ખાસ વડોદરાની પણ માહિતી મેળવીએ. કુણાલ, વડોદરામાં કયા નામ ચર્ચામાં આવ્યા છે અને કયા દિગ્ગજ નેતાઓ એવા છે કે જે પોતાના જૂથના જે વ્યક્તિ છે, જે નેતા છે તેને દાવેદારી માટે આગળ ધરી રહ્યા છે? કેટલા ફોર્મ ભરાયા છે એના માટે ક્યાં સુધી થઈ શકે જાહેરાત?
પ્રીતિ, જે રીતે જૂથવાદની જો હું વાત કરું તો વડોદરા શહેર અને જિલ્લામાં સૌથી વધુ જૂથવાદ ચરમસીમાએ છે, કારણ કે જ્યારે શહેર પ્રમુખોના દાવેદારી થઈ, ફોર્મ ભરાયા, ત્યારે 44 જેટલા દાવેદારો ત્યાં ઊભા થયા હતા શહેર પ્રમુખ માટે, અને જિલ્લામાં તો 55 જેટલા દાવેદારો પ્રમુખ પદ માટે ત્યાં ઊભા થયા હતા. એટલે કે આ જૂથવાદ જ છે, અને સાથે તેના કારણે જામઝેર થતા નથી. પરંતુ જ્યારે પ્રમુખના દાવેદારોની જો વાત કરું તો વડોદરા શહેરમાં જે ડૉક્ટર વિજય શાહ છે કે જે વૈષ્ણવ છે, અને તેઓ હાલ રિપીટ થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ ભૂપેન્દ્ર લાખાવાલા કે જેઓ લોકસભા પ્રભારી હતા, જ્યારે રંજનબેન ભટ્ટની ઉમેદવારી રદ કરવામાં આવી હતી અને ડૉક્ટર હેમાંગ જોશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા, ત્યારે આંતરિક બળવો થયો હતો, અને ત્યારે લોકસભાના ચૂંટણીના પ્રભારી ભૂપેન્દ્ર લાખાવાલાને બનાવવામાં આવ્યા હતા, કે જેઓ પૂર્વ શિક્ષણ મંત્રી છે, ને તેમને પણ સંગઠનનો બહોળો અનુભવ છે. અને જો આ બેમાંથી કોઈ ન આવે તો પછી યુવા ચહેરા તરીકે જીગર ઇનામદાર, કે જેઓ MS યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરોમાં તમામ જે ભગવાકરણ કર્યું હોય સેનેટ મેમ્બરોનું, તો એ જીગર ઇનામદાર છે, કે તેમની પણ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. અને જિલ્લાની જો વાત કરું તો જિલ્લામાં સતીશ નિશાળિયા, કે જેઓ હાલ વર્તમાન પ્રમુખ છે, પરંતુ તેમની સામે ગાંધર સુગર ફેક્ટરી સહિત આંતરિક બળવો તેમની સામે પણ છે, અને ગાંધર સુગર ફેક્ટરીના પણ તેમની સામે હજુ પણ વિવાદ ઊભા છે. જો તેમને રિપીટ ન કરવામાં આવે તો ધર્મેશ પંડ્યા, કે જેઓ હાલ જિલ્લામાં ખૂબ જ જાણીતો ચહેરો છે, અને સાથે જ હાલમાં જે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે નાલા સોપારામાં તેઓને પ્રભારી બનાવવામાં આવ્યા હતા, અને ત્યાં પણ ત્યાંના ઉમેદવાર વધુમાં વધુ મતથી જીત્યા હતા. એટલે કે ધર્મેશ પંડ્યા પણ પ્રબળ દાવેદાર છે. પરંતુ જો આજે જાહેરાત થાય તો આવતીકાલે જાહેરાત થઈ શકે છે, પરંતુ આજે જાહેરાતની શક્યતાઓ વધારે છે. ત્યારે શહેરમાં ડૉક્ટર વિજય શાહ, ભૂપેન્દ્ર લાખાવાલા કે જીગર ઇનામદાર, અથવા તો જિલ્લામાં સતીશ નિશાળિયા કે ધર્મેશ પંડ્યા, કોના નામ જાહેર થાય છે કે પછી કોઈ પેરાશૂટ દાવેદાર આવે છે, પેરાશૂટ પ્રમુખ આવે છે, તે જોવું રહ્યું. બિલકુલ, આભાર તમામ વિગતો માટે.